અમે વાંસનો ધંધો કરીએ છીએ, તીર કામઠા વાંસના બનાવીએ છીએ, ખાલી નિશાન શીખવા માટે. અમે લોકો નિશાન શીખવા માટે લઈ જાય છે. નિશાળે છોકરા લઈ જાય, બ્રાહ્મણ વાણિયા બધા કોઈ બી બધા લઈ જાય છે. અમે ઠેઠ મુંબઈ હતી, મુંબઈ, હૈદરાબાદ, કલકત્તા અને દિલ્હી બધા મને લઈ ગયા છે. મને લઈ જાય. હું આજે 18 વર્ષથી હું આ ધંધો કરું છું મંડળીનો. અને આદિ અનાદિથી અમારો આ ધંધો વાંસનો મારા બાપ દાદાના હાથના અમે કરતા હતા. પછી અમે આ પાલડીમાં જઈને અને ટેલિંગ લીધી. આ અમને નહોતું આવડતું. અમારું અસલી સાધન આ અને આ છે. અમારું બાપ દાદાનો ધંધો. આ સુપડા અને બધી જ વસ્તુ બનાવીએ અમે, પણ એના પરથી પછી ટેલિંગ કરીએ આની આ છાબડીની. પછી આ કંડિયા બનાવવાનું, છાબડીઓ રોટલી મૂકવાની બહુ જ ચાલે છે. કલકત્તામાં જઈએ તો બી લઈ જાય છે. સાવણો છે, આ સાવણા બનાવે છે. આ બાથરૂમ કે કોઈ બી નાવા ધોવામાં કામ લાગે છે, પાણીમાં વાપરવાનો. આ ગિલોલ છે, આ નિશાન શીખવા માટે અને અમે બનાવીએ છીએ. અને આ ધાવડનું લાકડું છે, એનો ગિલોલ બનાવીએ છીએ. 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા સુધીનો ગિલોલ બનાવીએ છીએ. આવી રીતે અમે અમારું ભરણ પોષણ કરીને અમે, મારા બંને છોકરા બહેરા મૂંગા છે, એ ઘરે બનાવે છે, જૂઠું નહીં બોલું. અને અમે આ ધંધાથી અમારે બહુ સારું આ મંડળ ચાલ્યું અને અહીંથી અમને બહાર લઈ જાય છે. એમાં અમારે બહુ સારું થયું. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.